નમસ્કાર, મારું નામ ડૉક્ટર નિકુલ પટેલ છે અને આજે એક ભારતના નાગરિક તરીકે મારા વડાપ્રધાને જે અપીલ કરી છે એના માટે હું મારા વડાપ્રધાનને કંઈક પૂછવા માંગીશ. મારા વડાપ્રધાને એવું કીધું કે દેશના નાગરિકોએ પોતે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, બિનજરૂરી જે પ્રવાસ છે એને ટાળવો જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ, વર્ચ્યુઅલ મિટિંગ્સથી પોતાના મિટિંગ્સો કરવા જોઈએ અને ખાસ કરીને જે સોનું છે એને 1 વર્ષ સુધી ખરીદી ના કરવી જોઈએ. આ બધાની વચ્ચે મારા એક નાગરિક તરીકે પ્રધાનમંત્રીને સવાલ છે કે દેશના નાગરિકોને તમે અપીલ કરી છે, પરંતુ હું એવું બિલીવ કરું છું કે આપ શ્રી જો રોડ શો કરો કે આપ શ્રી દ્વારા જે આપની મેદની જનસભામાં મેદની ભેગી કરવા માટે જે બસોનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારબાદ જે આપના કાર્યક્રમની અંદર જે અધિકારીઓ દ્વારા જે બધા વાહન સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે એ બધું બી જો થોડું ઓછું થાય તો ડેફિનેટલી એક સારો સ્ટેપ ગણાશે. બીજી વસ્તુ કે તમે લોકોને અપીલ કરી રહ્યા છો કે પબ્લિક ઘરેથી કાર્ય કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, તો મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો પ્રાથમિક આપના કહેવાથી જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું ચાલુ કરશે તો ડેફિનેટલી એનો ફાયદો થશે. ઉપરાંત સરકારમાં બેઠેલા અધિકારીઓને બી વિનંતી કરે કે આપના જે નિર્દેશ છે એનું પાલન કરીને કાલથી તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી પોતાના કાર્યાલય ઉપર પહોંચે અને ત્યાંથી બિનજરૂરી પ્રવાસ ટાળે, વર્ચ્યુઅલ મિટિંગો કરે, જેથી જનતાના જે પૈસા છે એનો બી દુરુપયોગ થતો અટકે. અને ખાસ કરીને જ્યારે સોનાની વાત આવે છે તો મારો એક જ સવાલ છે કે સમજી લો કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એક નવવધૂને મંગલસૂત્ર આ પહેરવું ખૂબ જરૂરી હોય છે. તો એવા સંજોગોમાં શું એ પોતાના સોનાના ખરીદી ટાળે કે ના ટાળે? પરંતુ આ બધાની વચ્ચે આપણે સમજી શકીએ છીએ કે આપના દ્વારા જે અપીલ કરવામાં આવી છે એ યોગ્ય હોઈ શકે છે, પણ જો એની શરૂઆત આપના દ્વારા, આપના પક્ષના કાર્યકરો દ્વારા અને સરકારમાં બેઠેલા અધિકારીઓ દ્વારા જો કરવામાં આવે તો એને ટોપ ડાઉન અપ્રોચથી કરશે તો મારા ખ્યાલથી દેશની જનતા બી આવકારશે અને ધીમે ધીમે જે રીતના સ્વચ્છતા અભિયાનમાં આપ પોતે જ હાડું લઈને લાગ્યા હતા અને દેશની અંદર એવું કહેવામાં આવે છે કે લોકો સ્વયંભૂ સ્વચ્છતામાં આગળ વધી રહ્યા છે, એવી જ રીતના જો આપના દ્વારા બી આ ઇનિશિયેટિવ લેવામાં આવશે તો મને વિશ્વાસ છે કે દેશની જનતા આપને સાથ આપશે. આભાર.